હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે 4 ટક્સ બ્લાઉઝની સિલાઈ કેમ થાય તે જોશું. તેના માટે મેં બ્લાઉઝને આ રીતે કટિંગ કરીને લઈ લીધું છે. હવે પહેલાં આપણે પાછળના ભાગમાં ગળાનું કટિંગ મારે બાકી છે, તો આપણે પહેલાં પાછળના ભાગમાં ગળાનું કટિંગ કરી લઈશું. તો ગળાની પહોળાઈ હું 2 ઇંચ ગળાની પહોળાઈ લઉં છું, જ્યારે લંબાઈ હું 10 ઇંચ લઉં છું. નીચેના ભાગમાં ગળાની પહોળાઈ હું 3 ઇંચ લઉં છું. હવે આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કેમ થાય તે વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલમાં તમને મળી જશે. આ રીતે હવે આપણે ગળામાં રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. ગળાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આની ઉપર અસ્તરને રાખીને આપણે સિલાઈ કરી લઈશું. આ રીતે નીચેના ભાગમાં આપણે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે આમાં કટ લગાવી લઈશું. હવે અસ્તરને આપણે આ રીતે ખોલીને અસ્તરની સાઈડ આપણે એક સિલાઈ લગાવી લઈશું. હવે અસ્તરને આ રીતે અંદરની સાઈડ જવા દઈશું. ઉપરની તરફ આપણે ધારી સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે ગળામાં પણ અહીંયા સિલાઈ લગાવી લઈશું. ગળાને આપણે અત્યારે ઉથલાવતા નથી. બ્લાઉઝ સિવાઈ જાય પછી આપણે ગળામાં પાઇપિંગ મેકશું. તેના માટે અત્યારે આપણે ગળું ઉથલાવવાનું નથી. આ રીતે અહીંયા પણ સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. આ વધારાની કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આ રીતે આપણે અસ્તર જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે ટક્સનું માર્કિંગ કરી લઈશું. તો આ રીતે બ્લાઉઝને ફોલ્ડ કરીને આપણે સિલાઈ માર્જિન માટે 2 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું, તેને આ રીતે માર્ક કરી લઈશું. હવે અહીંથી 2 ઇંચ બાદ કરીને આપણે માપીએ તો 9 ઇંચ આવે છે. 9 ઇંચનું અડધું આપણે 4.5 ઇંચ પર એક માર્ક કરી લઈશું. હવે આપણે ટક્સની લંબાઈ લઈ લઈશું. આપણે ગળું વધારે પડતું ડીપ હોય તો આપણે ટક્સની લંબાઈ ઓછી રાખશું. અહીંયા આપણે માપનું છે એટલે આપણે ટક્સની લંબાઈ 5 ઇંચ ટક્સની લંબાઈ રાખશું. નીચે અહીંયા બંને સાઈડ આપણે અડધો ઇંચ એ રીતે માર્ક કરી લઈશું. ટોટલ આપણે 1 ઇંચનો ટક્સ લેવાનું હોય છે. એ રીતે આપણે આ રીતે માર્કિંગ કરી લઈશું. આ રીતે આપણે ટક્સનું માર્કિંગ થઈ ગયું છે. 1 ઇંચનો આપણે ટક્સ લઈ લઈશું. પહેલાં આપણે વચ્ચે જ સિલાઈ લગાવી લઈશું. હવે આ રીતે ફોલ્ડ કરીને આપણે ટક્સમાં સિલાઈ લઈ લઈશું. આ રીતે આપણે બંને ટક્સ લેવાઈ ગયા છે. પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આગળના ભાગને આપણે સિલાઈ કરશું. તેના માટે અસ્તર ઉપર આપણે આ ભાગને સવડો જ રાખી દઈશું. આ ભાગને આપણે ઉથલાવવાનો નથી હોતો, એટલે આપણે ફરતે આ રીતે સિલાઈ લગાવી લઈશું. વચ્ચે અહીંયા ટક્સનું માર્કિંગ કરી લઈશું. આ વધારાની કાપડને અહીંયા પણ આપણે આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે ટક્સનું માર્કિંગ કરી લઈશું. એના માટે અહીંયા પણ આપણે 2 ઇંચ જે સિલાઈ માર્જિન માટે રાખેલું છે તેને આ રીતે આપણે માર્ક કરી લઈશું. હવે અહીંથી આપણે માપી લઈશું. તો 12 ઇંચ આવે છે, તો તેનું અડધું આપણે 6 ઇંચ પર માર્ક કરશું. આપણે આ મેઇન ટક્સનું માર્ક છે. હવે અહીંયા આપણે ટક્સમાં બંને સાઈડ 1 ઇંચ એ રીતે 2 ઇંચનો આપણે ટક્સ લેવાનો છે, એટલે આ રીતે આપણે માર્ક કરી લઈશું બંને સાઈડ. હવે આપણે ટક્સની લંબાઈ અહીંયા 3 ઇંચ લેશું. આ બંને લીટાને આપણે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી લઈશું.
4 ટક્સ બ્લાઉઝમાં આપણે આ મેઇન ટક્સ છે, આ ટક્સથી જ આપણે બીજા 3 ટક્સનું માર્કિંગ કરવાનું રહેશે. અહીંથી આપણે બીજા 3 ટક્સનું માર્કિંગ કરી લેશું. તો અહીંયા આપણે જે મેઇન પોઈન્ટ છે ત્યાં આ રીતે ચોકડી કરી લેશું. ત્યાંથી અહીંયા આપણે 2.5 ઇંચ પર અહીંયા ટક્સનું માર્કિંગ કરી લેશું. આ રીતે મેજર ટેપની રાખીને 2.5 ઇંચ પર આ રીતે માર્ક કરશું. બાંય ગાળા સાઈડ પણ આપણે આ રીતે 2.5 ઇંચ પર માર્ક કરી લેશું. કમર સાઈડ પણ અહીંયા આપણે 2.5 ઇંચ પર માર્ક કરી લેશું. આ રીતે ત્રણેયનું માર્કિંગ થઈ ગયું છે. હવે આ ત્રણેય ટક્સને આપણે સીધી લાઈન દોરી લેશું. આ રીતે આપણે ચારેય ટક્સનું માર્કિંગ થઈ ગયું છે. આ મેઇન ટક્સ છે તેને જ આપણે આ રીતે 2 ઇંચનો લેવાનો છે. હવે બીજા ભાગને આ રીતે ઉપરની તરફ રાખીને આ રીતે કરશું એટલે તેમાં છાપ પડી જશે. પછી આપણે તેમાં પણ આ રીતે ટક્સનું માર્કિંગ કરી લેશું. હવે આપણે ટક્સને લઈ લેશું. પહેલાં આપણે વચ્ચે જ આ રીતે સિલાઈ લગાવી લેશું. પછી આ રીતે ફોલ્ડ કરીને બંને ભાગમાં હું આ રીતે 2 વાર સિલાઈ લગાવી લઈશ. આ રીતે આપણો ટક્સ લેવાઈ ગયો છે. હવે બીજા બધા ટક્સમાં પણ આપણે સિલાઈ લગાવી લઈશું. આ બધા ટક્સમાં આપણે જે માર્ક કર્યું છે તેટલામાં જ સિલાઈ લગાવશું. આ રીતે આપણે બધા ટક્સમાં સિલાઈ લઈ લેશું. આપણે સિલાઈ લગાવી લીધી છે. આ રીતે આપણે 4 ટક્સ બ્લાઉઝમાં સિલાઈ લગાવવાની હોય છે. હવે બંને ભાગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે પલ્લાને તૈયાર કરી લેશું. તો મેં અહીં પલ્લાને લઈ લીધા છે. હવે આપણે બંને પલ્લાને આ રીતે અલગ કરી લેશું. હવે આપણે તેની ઉપર અસ્તર રાખીને નીચેના ભાગમાં આપણે પહેલાં સિલાઈ લગાવી લઈશું. પલ્લાને આપણે ઉથલાવવાનું હોય છે એટલે સવડો ભાગ અંદરની તરફ રાખશું. હવે આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. પલ્લાને પણ આપણે આ રીતે ઉથલાવીને અસ્તર સાઈડ સિલાઈ લગાવી લઈશું. માથે આ રીતે ધારી સિલાઈને લગાવી લઈશું. હવે ફરતે આપણે સિલાઈ લગાવી લઈશું. અસ્તરને જોઈન્ટ કરી લઈશું. આ વધારાની કાપડને આપણે કટિંગ કરી લઈશું. આ રીતે આપણી પલ્લું તૈયાર થઈ ગયું છે. બીજા પલ્લાને તૈયાર કરી લઈશું. બંને પલ્લા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પલ્લામાં જે શેપ આપેલો છે, મોટો ભાગ છે તે આપણે આગળની તરફ રાખશું. નાનો ભાગ આપણે પાછળની તરફ રાખીને પલ્લાને આ રીતે ઉપરની તરફ રાખીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે પલ્લું જોઈન્ટ થઈ ગયું છે. બીજા ભાગને તૈયાર કરી લઈશું. બંને ભાગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે પટ્ટીને લગાવી લઈશું. આપણી ગાજ પટ્ટી અહીંયા મેં 2 ઇંચની કટિંગ કરેલી છે. જો કોર્નરવાળી હોય તો આપણે 1.5 ઇંચની કટિંગ કરશું. હવે આપણે અહીંયા બટન પટ્ટીને કટિંગ કરી લીધી છે મેં. એમાં અસ્તર અને પીસમાં બંનેમાં મેં અહીંયા 3 ઇંચની પટ્ટીને કટિંગ કરેલી છે. પહેલાં આપણે ગાજ પટ્ટીને લગાવી લઈશું. તો ગાજ પટ્ટીને આપણે ઉપરની તરફ આ રીતે રાખીને સિલાઈ જેટલું કાપડ આ રીતે બહારની તરફ રાખશું. સિલાઈ લગાવી લઈશું. હવે પટ્ટીને ખોલીને પટ્ટી ઉપર એક સિલાઈ લગાવી લઈશું. હવે પટ્ટીને ઉપરની તરફથી આ રીતે વાળીને પછી આ રીતે વાળીને પણ સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી ગાજ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આપણે બટન પટ્ટીને લગાવશું. આપણે સવડો ભાગ ઉપર આ રીતે અસ્તર રાખીને નીચેની તરફ આપણે એક સિલાઈ લગાવી લઈશું. આ પટ્ટીને હું અહીંયા આ રીતે ઉથલાવી લઉં છું. હવે આપણે પટ્ટીમાં ફરતે સિલાઈ લગાવી લઈશું.
આ રીતે ફરતે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે સવડી પટ્ટીને આપણે બ્લાઉઝની આ રીતે નીચેની તરફ રાખીને સિલાઈ લગાવી લેશું. ઉથલાવેલો ભાગ આપણે નીચેની તરફ રાખશું. હવે આ રીતે પટ્ટીને ખોલીને સામેની તરફથી આ રીતે વાળીને આપણે સિલાઈ લગાવી લેશું. આ રીતે આપણે બટન પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. આપણે આગળનો ભાગ અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લેશું. આ રીતે પાછળનો ભાગ ઉપર રાખીને આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લેશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે સ્લીવને તૈયાર કરી લેશું. તો મેં સ્લીવને લઈ લીધી છે. હવે સ્લીવને આપણે આ રીતે ખોલી લેશું. સ્લીવને પણ અહીંયા આપણે ઉથલાવવાની છે, એટલે સવડો ભાગ અંદરની તરફ રાખીને ઉપરની તરફ આપણે અસ્તર રાખી દઈશું. હવે નીચેની તરફ સિલાઈ લગાવી લેશું. હવે આપણે સ્લીવને આ રીતે ખોલીને અસ્તર સાઈડ સિલાઈ લગાવી લઈશું. હવે આ રીતે સ્લીવને કરીને ઉપર આપણે ધારી સિલાઈ લગાવી લઈશું. હવે આપણે સ્લીવને અસ્તર સાથે જોઈન્ટ કરી લઈશું. આ રીતે આપણે બંને સ્લીવ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્લીવને લગાવી લઈશું. તો અહીંયા સવડા ઉપર સવડી રાખી આપણે જે રીતે સ્લીવનો શેપ આપેલો છે તેમ આપણે સ્લીવને લગાવી લઈશું. અહીંયા આપણે સ્લીવ પણ લગાવાઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝને સવડું જ રાખીને આ રીતે ફોલ્ડ કરી લઈશું. કોર્નર ઉપર અહીંયા આપણે એક સિલાઈ લગાવી લઈશું. કવર સિલાઈ માટે આપણે આ સિલાઈ લગાવીએ છીએ. હવે આ રીતે ઊંધું કરીને અહીંયા પણ આપણે કોર્નર ઉપર સિલાઈ લગાવી લઈશું. મારે બધા પાર્ટમાં અસ્તર અલગ અલગ છે, કેમ કે હું વિડીયો બનાવવા માટે જ બ્લાઉઝની સિલાઈ કરું છું. હવે અહીંયા આપણે બ્લાઉઝનું ફિટિંગ કરી લઈશું. 2 ઇંચ પર આ રીતે માર્ક કરીને આપણે બ્લાઉઝનું ફિટિંગ કરી લઈશું. બોટમ અહીંયા આપણે જેટલી હોય તેટલી લઈશું. મારે 6 ઇંચ બોટમ છે, તો 6 ઇંચ પર માર્ક કરીને આપણે આ લાઈનને જોઈન્ટ કરી લઈશું. હવે આપણે અહીંયા ફિટિંગ સિલાઈ લગાવી લઈશું. ફિટિંગ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે અહીંયા બાજુમાં આપણે 3 થી 4 પ્લેટ સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે બ્લાઉઝનું ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે ગળાપટ્ટીને લગાવી લઈશું. તો અહીંયા આપણે ગોઠવાળી ગળાપટ્ટી લગાવવાની છે. તો પહેલાં આપણે પટ્ટીનું કટિંગ કરી લઈશું. આ રીતે આપણે ક્રોસમાં સ્કેલ રાખીને 1 ઇંચ પર માર્ક કરી લઈશું. આ રીતે આપણે દોરી લીધું છે. હવે આ રીતે ક્રોસમાં જ પટ્ટીનું આપણે કટિંગ કરી લઈશું. આપણે ગોળ પટ્ટી લગાવીએ છીએ એટલે આપણે પટ્ટીને ક્રોસમાં જ કટિંગ કરશું. હવે આ પટ્ટીને આપણે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી લઈશું. ક્રોસ સાથે ક્રોસ આ રીતે જોઈન્ટ કરશું એટલે આપણે સીધી રીતે પટ્ટી તૈયાર થઈ જશે. હવે આ પટ્ટીને આપણે આ રીતે સિંગલ ઓટી લેશું. આ રીતે સિંગલ ઓટી લીધી છે. હવે આપણે બ્લાઉઝમાં લગાવી લઈશું. બ્લાઉઝને લઈ લીધું છે. હવે આપણે ઉપરના ભાગમાં જ આ રીતે પટ્ટીને રાખીને બહારની તરફ પટ્ટી થોડીક રાખશું. આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. પટ્ટીને આપણે થોડીક ખેંચીને જ મેકશું, જેથી આપણે ગોઠ સરસ રીતે મેકાઈ જશે. હવે આ પટ્ટીને આપણે ઉપરની તરફ આ રીતે વાળી લઈશું. પછી અંદરની તરફ આ રીતે વાળીને આપણે પટ્ટીની આ સાઈડ સિલાઈ લગાવી લઈશું.
આ રીતે આપણી ગોટપટ્ટી લગાવાઈ ગઈ છે, જોઈ શકો છો। આ રીતે આપણે 4 ટક્સ બ્લાઉઝ સિવાઈને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો। પાછળના ભાગમાં પણ અહીંયા આપણી ગોટપટ્ટી લગાવાઈ ગઈ છે। જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।